નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 વિનોદ જોશીનું કાવ્ય છે હું એવો ગુજરાતી એને જોવાનું છે. તો જુઓ, સૌપ્રથમ આપણે કવિ પરિચય જોઈશું. તો વિનોદ જોશી, જન્મ 13/8/1955. વિનોદ હરગોવિંદ સિંહદાસ જોશીનું વતન બોટાદ છે. બોટાદ એટલે આપણી બાજુનું જ. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ભાવનગર યુનિવર્સિટીનું જે ભાષા ભવન છે ત્યાં કાર્યરત છે હાલમાં હજી. એટલે વિનોદ જોશી હજી હયાત છે અને ભાવનગર યુનિવર્સિટીની અંદર જ્યાં ભાષા ભવન છે ત્યાં એ પોતાની કામગીરી કરે છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા એ તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. ક્યારેક તમને 1 માર્ક્સના પ્રશ્નમાં 1 માર્ક્સના જે પ્રશ્નો પૂછે, જે ટૂંકા પ્રશ્નો, એની અંદર આ પ્રશ્ન પૂછી નાખે ક્યારેક કે ભાઈ તુંડીલ તુંડિકા એ કોનો કાવ્ય સંગ્રહ છે? તો ત્યાં જવાબમાં આવશે વિનોદ જોશી. અથવા તો નીચેનામાંથી વિનોદ જોશીનો કાવ્ય સંગ્રહ કયો છે? 4 ઓપ્શન આપેલા હોય તો કયો થશે? તુંડીલ તુંડિકા. ત્યાર પછી અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક, સિદ્ધાંત, સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ એ તેમના વિવેચન ગ્રંથો છે. આ બધા એના વિવેચનાત્મક ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાતી સાહિત્ય ગૌરવ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. હવે આ તો એનું જે સર્જન છે એની વાત થઈ. હવે વિનોદ જોશીએ આ જે પ્રસ્તુત કાવ્ય છે કે હું એવો ગુજરાતી, એમાં ગુજરાતની ગરિમાનું વર્ણન, ગુજરાતની જે સંપત્તિ છે, ગુજરાતની જે ધરોહરો છે, ગુજરાતનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનું કેવું સચોટ વર્ણન કર્યું છે એની થોડીક ઝાંખી, થોડીક ઝલક અહીંયા આપેલી છે. તો જુઓ શું કહેવા માંગે છે આ કાવ્યની અંદર. તો કે ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયામણું કર્યું છે. પ્રકૃતિએ તમામ પ્રકારની વિશેષતાઓ છે એ ગુજરાતને અર્પિત કરેલી છે, ગુજરાતના શરણે આપેલી છે. કેમ કે ગુજરાતના દરેક ખૂણે તમને પ્રાકૃતિક ધામ, એક પ્રાકૃતિક સૌંદર્ય છે એના દર્શન થશે. આગળ જુઓ, અહીં નદીઓ છે, પહાડો છે, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળી આવે છે. આના કારણે જ ગુજરાતી પ્રજાનું ખમીર છે ને એ ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પણ પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બની અને માર્ગ બતાવતા રહે છે. ત્યાર પછી તો કે ગુજરાતની અંદર સંતો અને શૂરવીરો છે એ ખૂબ માત્રામાં જોવે છે. એટલે સંત અને શૂરવીરની ભૂમિ છે ગુજરાત છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિઓને ગુજરાતની પ્રજાએ સાચવી છે. ગીરના જંગલની અંદર તમે જાઓ એટલે ત્યાં તમને હાવજ, સિંહ જોવા મળશે. તો કે એવી જે પ્રજાતિઓ છે, પ્રાણીઓની પ્રજાતિ, એને પણ ગુજરાતે સાચવેલી છે. ત્યાર પછી એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, વિરાસત શબ્દનો અર્થ થશે વારસો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તે અનન્ય છે, વિશાળ છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. ગુજરાતની અંદર આ બધી વસ્તુ છે. એટલે હું ગુજરાતી છું એનો મને અભિમાન છે એવું નથી, પણ આ ગીતની અંદર હું એક ભારતીય છું, હું ભારત માતાનો પુત્ર છું, એવું એક સરસ મજાનું આલેખન છે એ અહીંયા આપેલું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. હવે ગુજરાતની તમામ પ્રકારની વિશેષતાઓ છે એ આ ગીતની અંદર આપણને વિનોદ જોશી છે બતાવે છે. જુઓ, કાવ્યની અંદર ધ્યાન આપો. હું એવો ગુજરાતી, વિનોદ જોશી પોતાને સંબોધન કરી અને આપણને કહેવા માગે છે. સર્વ ગુજરાતી પ્રજાને એક ઉપદેશ આપે છે કે ભાઈ હું એવો ગુજરાતી જેની, હવે જુઓ ગુજરાતની વિશેષતાઓ અહીંથી શરૂ થશે. હું એવો ગુજરાતી છે કે એ ગુજરાતની અંદર શું છે? તો કે જુઓ, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. પહેલાં તો એમ કહે છે કે હું ગુજરાતી છું ને એનો જ મને ગર્વ છે. હું ગુજરાતી છું ને એના કારણે જ મારી આ છાતી છે ને ગજગજ ફૂલે છે. હવે ગજગજ છાતી ફૂલવી એટલે મને ખૂબ આનંદ થાય છે. મારી છાતી છે એ ખૂબ આમ ગર્વ અનુભવે છે. આગળ જુઓ, અંગે અંગે વહે નર્મદા, મારા દરેક અંગમાં નર્મદા માતાનું પાણી વહે છે, જળ, પવિત્ર જળ વહે છે. મારા દરેક અંગમાં નર્મદા માતા જેવી પવિત્રતા છે. એટલે નર્મદા માતાની વિશેષતા અહીંયા દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર પવિત્ર નદી કઈ? તો કે નર્મદા માતા. તો કે મારા અંગે અંગમાં નર્મદા વહે છે. ત્યાર પછી
શ્વાસોમાં મહીસાગર, બીજી નદીની વાત કરી મહી નદી, મારા શ્વાસની અંદર મહી નદી છે, મહીસાગર છે. તો અહીંયા નર્મદા અને મહીસાગર જેવી વિશાળ અને પવિત્ર નદીઓ છે આ ગુજરાતની અંદર. ત્યાર પછી અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લીનો પિંડ, મારું શરીર છે એ અરવલ્લીનો પહાડ. આપણે અહીંયા પર્વતમાળાઓ છે મોટી મોટી, એમાં અરવલ્લીની જે પર્વતમાળાઓ છે, અરવલ્લીનો જે પહાડ છે એ મારો પિંડ સ્વરૂપ છે, મારા શરીર સ્વરૂપ છે એવું કીધું છે. એટલે અરવલ્લીનો પિંડ પ્રાણ ધબકે છે રત્નાકર. અને રત્નાકર એટલે સમુદ્ર. ગુજરાતને સમુદ્ર કિનારો 1600 કિલોમીટર જેટલો લગભગ મળેલો છે, કે જે ભારતના તમામ રાજ્યો કરતાં લગભગ સૌથી વધારે વિસ્તાર છે તે આવરે છે. એટલે એણે કીધું કે મારા રત્નાકાર એટલે રત્નોનો ભંડાર, જેની અંદર રત્નો ભરપૂર માત્રામાં ભરેલા છે એવો, એટલે સાગર, સમુદ્ર. તો અહીંયા અરબ સાગરની વાત કરી છે કે ભાઈ ગુજરાતને ફરતે બાજુ અરબ સાગર વિસ્તરેલો છે. અરબ સાગર મારા શ્વાસ સ્વરૂપ છે. તો આ પણ આપણા માટે ગર્વ લીધા જેવી બાબત છે. એટલે અહીંયા અરવલ્લી જેવી પર્વતમાળાઓ છે, અહીંયા સમુદ્ર ભરપૂર વહે છે, અહીંયા સમુદ્રમાં ભરપૂર રત્નો ભરેલા છે. ત્યાર પછી હું સાવજની ત્રાડ, હું સાવજની ત્રાડ સ્વરૂપ છું. આગળ આપણે જોયું પરિચયની અંદર, એમાં એવું કીધું હતું કે અહીંયા ગુજરાતે સિંહ, સાવજ એટલે સિંહ થશે, સિંહ જેવા પ્રાણીઓને પણ પાળેલા છે, સિંહ જેવા પ્રાણીઓને પણ સાચવેલા છે. ગીરના જંગલની અંદર તમે જશો, જૂનાગઢના જંગલોમાં તમે જશો એટલે ત્યાં તમને સિંહના દર્શન થશે. એટલે અહીંયા એવા પ્રાણીઓ પણ તમને જોવા મળી જશે. એટલે હું સાવજની ત્રાડ છું. ત્યાર પછી હું જ ગરવી ભાષા લચકાતી. ગુજરાતની ભાષા કેવી છે તો કે અન્યને ગમી જાય ને એવા પ્રકારની પ્રેમાળ ભાષા છે, લાગણીશીલ ભાષા છે. એટલે મારી ભાષા છે ને એ લચકતી છે, મારા અવાજમાં પ્રેમ છે, મારા અવાજમાં સ્નેહ છે, મારી ભાષામાં ગૌરવ છે. તો હું જ ગુજરાતી ભાષા છું લચકતી. ત્યાર પછી નવરાત્રિનો ગર્ભદીપ, હું નવરાત્રિનો ગર્ભદીપ છું. નવરાત્રિ શબ્દ છે અહીંયા, અને એમાં ગર્ભદીપ શબ્દ આપેલો છે. જો આ ગર્ભદીપ શબ્દનો અર્થ થશે ગરબો. ગરબો શબ્દ છે એ ક્યાંથી ઉતરી આવેલો છે તો કે ગર્ભદીપ ઉપરથી. ગર્ભ શબ્દનો અર્થ થશે પેટ, અને દીપ શબ્દનો અર્થ થશે દીવડો. તો ગરબો હોય, ગરબો એનો આકાર તમે જોશો ને તો આમ પેટ જેવો આકાર છે. તો પેટની અંદર દીવડો છે એટલે એને ગર્ભદીપ કીધો છે. તો ગર્ભદીપ એટલે ગરબો થશે. ગર્ભદીપ છે એ શબ્દનો પછી અર્થ શું થઈ ગયો? ગરબો થઈ ગયો. શા માટે તો કે જેના પેટની અંદર તમે ગરબો આમ આપણે હોય તો એની અંદર તમે દીવડો રાખો એટલે એના પેટની અંદર દીવડો. ગર્ભદીપ, ગર્ભની અંદર છે દીવડો, તે એટલે ગર્ભદીપ, ગરબો. હવે તો કે એને કાણા કરેલા હોય, પછી એમાંથી પ્રકાશ નીકળતો હોય, એ સત્ય છે. શું છે? સત્ય. કે ભાઈ હું ભલે અંદર છું પણ મારો પ્રકાશ છે ને એ બહાર ફેલાવવો જોઈએ. તો ગર્ભદીપ, એણે કીધું કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું, હું ચારે દિશામાં મારો પ્રકાશ ફેલાવું છું. ગરબાનો પ્રકાશ કોઈ એક દિશામાં નથી જતો, એ ચારેય દિશાઓમાં એનો પ્રકાશ જતો હોય છે. એટલે કીધું છે કે હું એવો ગુજરાતી છું કે મારા ગર્ભની અંદર દીપ છે, હું મારો પ્રકાશ છે ને, હું મારું સત્ય છે ને એ ચારેય દિશાઓમાં ફેલાવું છું. હું આવો ગુજરાતી છું. ત્યાર પછી હું શત્રુંજ્ય શૃંગ. શૃંગ શબ્દનો અર્થ થશે સિંગડા. શત્રુંજ્ય નદી છે. તમે પાલીતાણા જશો એટલે પાલીતાણાની મુખ્ય નદી છે શત્રુંજ્ય નદી. એકમાત્ર એવી નદી છે કે જે ઉત્તર દિશા તરફ વહે છે. બાકી બધી નદીઓના વહેણ તમે જોશો તો દક્ષિણ દિશા હશે, ઉત્તર દિશા હશે, પૂર્વ દિશા હશે. પણ આ એક નદી એવી છે કે જે સૂર્યની સામે વહે છે. સોરી, ઉત્તર દિશા નહીં પણ સૂર્યની સામે, પૂર્વ દિશાની અંદર. એટલા માટે આ નદીનું અનેરું મહત્વ છે, ખૂબ મહત્વ છે. એટલે એણે કીધું કે હું જે આ શૃંગ સ્વરૂપ છું, એક નદી કઈ તો કે પાલીતાણાની અંદર આવેલી શેત્રુંજ્ય નદી. આ શેત્રુંજ્ય નદી હું મારા શિંગડા સ્વરૂપ છે, ખૂબ વિશાળ મોટી નદી છે. ત્યાર પછી સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિર છે મોઢેરાનું ગુજરાતની અંદર, કે જેની ખૂબ મોટી વિશેષતાઓ છે. તો એમાં શું કીધું છે કે સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ. ભૃંગ શબ્દનો અર્થ થશે ભમરો. નીચે આપેલું જ છે પણ યાદ રાખવાનું છે.
ત્યાર પછી હું ગિરનારી ગોખ દ્વારકા હું જ સુધારસ પાતી. હું ગિરનાર છું, હું દ્વારકા સ્વરૂપ છું. જો અહીંયા ગુજરાતની વિશેષતાઓ વર્ણવવામાં આવી છે કે મારા ગુજરાતની અંદર સૂર્ય મંદિર પણ છે, ગુજરાતની અંદર વિશાળ પર્વત ગિરનાર પણ છે, અને દ્વારકાનું એક પવિત્ર મંદિર પણ છે કે જ્યાં કૃષ્ણ ભગવાને પોતાનું જીવન છે વ્યતીત કરેલું હતું. ત્યાર પછી દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. દુહા છંદની અહીંયા રમઝટ છે. આપણું સાહિત્ય ખૂબ વિશાળ છે, આપણું સાહિત્ય ખૂબ અદ્ભુત છે. ત્યાર પછી મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. અહીંયા મીરાબાઈની જે કરતાલ છે, મીરાબાઈએ કૃષ્ણ માટે જે ભક્તિ કરેલી છે, મીરાબાઈએ જે કૃષ્ણ માટે અનન્ય ભક્તિભાવથી જે એને પ્રસન્ન કરેલા છે, કરતાલ વગાડીને હાથમાં, એ કરતાલ હું છું. ગુજરાતને એવું ઉપમા આપેલી છે. ત્યાર પછી હું નિત્ય એક આખ્યાન, હું એક આખ્યાન સ્વરૂપ છું. ગુજરાતનું સાહિત્ય એટલું બધું વિશાળ છે કે આખ્યાન સ્વરૂપે પણ વર્ણવવામાં આવે છે. પછી વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પરભાતી. વિજાણંદનું હું જંતર જાદુ મંતર છું હું અહીંયા, અને હું જ નરસૈયો છું, અને હું જ નરસૈયાની ભક્તિ છું. ત્યાર પછી નરસૈયાએ જે પ્રભાતી આપેલા છે એ હું જ છું. કેમ કે ગુજરાતની અંદર નરસિંહ મહેતા થઈ ગયા. નરસિંહ મહેતાએ કૃષ્ણને લક્ષ્યમાં રાખી, કૃષ્ણ ભક્તિને ધ્યાનમાં રાખી અને ઘણા બધા પ્રભાતિયાઓ લખેલા છે, કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાયેલા છે. ત્યાર પછી હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું ગાંધીનું મૌન છું. ગાંધીજી સત્યના ચાહક હતા, સત્યને પોતે પચાવી લીધું હતું, એટલે હું ગાંધી જેવો સત્ય છું. ગુજરાતની અંદર જે ગાંધીજીનું પ્રદાન છે, વિશ્વની અંદર જો કે ગાંધીજીનું મોટું પ્રદાન છે, પણ એ ગાંધીજીનો જન્મ પણ ક્યાં થયો હતો? ગુજરાતની અંદર. પછી એવું કીધું છે કે હું સરદાર તણી છું હાક. હું સરદાર તણી હાક એટલે હું હાકલ પાડું છું. સરદારે હાકલ પાડી હતી, દેશી રજવાડાઓ છે એનું વિભાજન કર્યું હતું એણે, અને સમગ્ર વિશ્વને ખૂબ મોટી ભેટો છે એને પ્રદાન કરેલી છે. એટલે હું સરદાર તણી હાક છું. આ સરદારનો જન્મ પણ ક્યાં થયેલો છે? ગુજરાતની અંદર. આપણી ગુજરાતની વિશેષતાઓ છે. ત્યાર પછી હું જ સત્યનું આયુધ, જેની દિગ્દિગંતમાં ધાક. હું સત્યનું આયુધ છું. ગાંધીજીને સંબોધન કરી અને કીધું કે હું સત્યનું આયુધ. આયુધ એટલે શસ્ત્રો થશે. શું થશે? આયુધ, શસ્ત્રો. એટલે હું તો સત્ય તણા શસ્ત્રો છું. મારા હાથમાં સત્યના શસ્ત્રો છે. હું ક્યારેય ગેરનીતિને માર્ગે જતો નથી. એવા અમે ગુજરાતીઓ છીએ. જેની દિગ્દિગંતમાં ધાક. દિગ્દિગંત, દિક અંત શબ્દ છે. દિક પ્લસ દિગંત, દિક પ્લસ અંત, આવો શબ્દ છે. દિક અંત. દિક એટલે દિશાઓ, દિશાઓની અંત સુધી અમારી ધાક પડે છે, અમારી નામના છે. દરેક દિશામાં અમારી નામનાઓ તમને જોવા મળશે. તમે જુઓ વિદેશમાં અંદર જાઓ તો એ ગુજરાતનું એટલું બધું નામ હોય છે. ત્યાર પછી શું કહે છે? હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું સંતજનોનું સૌમ્ય છું, તેજ છું, અને હું તલવાર સ્વરૂપે વીર રસને પણ હાજર રાખું છું. ત્યાર પછી હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો છું. જાયા શબ્દનો અર્થ થશે પુત્ર. હું ગુજરાતનો પુત્ર છું, હું ગુજરાતની ધરતીનો પુત્ર છું. હું ગુર્જર અવતાર, મારો અવતાર ગુજરાત માટે થયેલો છે. ત્યાર પછી મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. મારા મસ્તક ઉપર ભારત માતાના આશીષનો વિસ્તાર છે. છેલ્લે આપણે, હું ભલે ગુજરાતની અંદર જન્મેલો હોય, ગુજરાતની અંદર ભલે આટલું મોટું સાહિત્ય હોય, ગુજરાતની ગરિમા ભલે વિશાળ હોય, પણ અંતે તો હું એક ભારત માતાનો પુત્ર છું. મારા ગુજરાતની અંદર આટલી બધી વિશેષતાઓ છે, પણ આ બધું તો કે હું મારા ભારત માતા માટે કરું છું. અંતે તો હું ભારત માતાનો એક પુત્ર છું. હું કેવળ હું હોઉં છતાં સદા હોઉં મહાજાતિ. હું ભલે કેવળ હું જ હોય, પણ હું માનવ જાતિનો રક્ષક છું. હું માનવ જાતિના નિર્માણ માટે અવતરેલું છે, ને એના માટે મેં ગુજરાતમાં જન્મ લીધેલો છે. એટલે ગુજરાતની ગરિમા છે એનું અહીંયા વર્ણન ખૂબ સરસ રીતે વિનોદ જોશીએ કરેલું છે. આના શબ્દાર્થો જોઈ લેજો, એક વખત કાવ્ય જોઈ લેજો, અને સ્વાધ્યાય છે એ લેશનમાં લખવાનું થશે. ધન્યવાદ મિત્રો.